વિસાવદર નજીક પંચકેસરી હનુમાન ખાતે 143 મીટર ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ સાથે 77મા ગણતંત્ર દિવસની ઉજવણી. વિસાવદર નજીક પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા પંચકેસરી હનુમાન મંદિરે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય રીતે રાષ્ટ્રધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શ્રી પંચકેસરી મહારાજાના સાનિધ્યમાં 143 મીટર ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ખોડલધામ રથ પંચકેસરી ખાતે પહોંચતા આઈ ખોડલ રથની આરતી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર કાર્યક્રમને વિશિષ્ટ આનંદ અને હર્ષોલ્લાસના માહોલ મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કાકુબાપુએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સૌમાં દેશપ્રેમની લાગણી ઉજાગર કરી હતી. આ પ્રસંગે વિસાવદર તેમજ આજુબાજુના વિસ્તારોમાં રાજકીય, ધાર્મિક તથા સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ પંચકેસરી ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આજરોજ વિસાવદર સત્તાધાર પંચકેસરી હનુમાનજી મહારાજની જગ્યામાં હનુમાનજી મંદિરના પટાંગણમાં 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આ મંદિરના પૂજારી કાકુભાઈના હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલું હતું. તેમજ વિસાવદર વિસ્તારમાંથી આજુબાજુમાંથી સર્વે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિસાવદર નગરપાલિકાના પ્રમુખ દયાબેન સોલંકી પણ આ તકે ઉપસ્થિત રહ્યા હતા અને સરસ મજાનો આપણો રાષ્ટ્રીય પર્વની ઉજવણી પંચકેસરી હનુમાનજી દાદાના સાનિધ્યમાં કરવામાં આવેલ હતી. આ તકે હું સૌ લોકોને આ પંચકેસરી હનુમાનજી જગ્યાના સંચાલક રાજ રીબડિયા વતી સૌને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી જય. ભારત માતા કી જય.